આવતા જ અમદાવાદના બજારો ધમધમી રહ્યા છે। લોકો મોટી સંખ્યામાં બજારોમાં ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। લોકો ઘર સુશોભનની વસ્તુઓ સાથે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે છે તે માટે માર્કેટમાં ખરીદી કરી રહ્યા છે। માટી, કોડિયા, તોરણ, કપડાં, બૂટ, ચપ્પલ લોકો લોકલ માર્કેટમાંથી ખરીદે છે। માત્ર અમદાવાદના લોકો નહીં પરંતુ બહારથી આવતા લોકો પણ અમદાવાદના લોકલ માર્કેટને પસંદ કરી રહ્યા છે, જેની પાછળનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વદેશી વસ્તુઓ ખરીદવાની પહેલ છે। સાથે લોકલ માર્કેટમાં ખરીદી કરીને લોકો વિદેશને નહીં પરંતુ સ્વદેશી વસ્તુઓને અપનાવી રહ્યા છે। તો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ને તે પહેલા અમદાવાદ શહેરના જે માર્કેટો છે તેમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। તો લોકો લોકલ વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે। જે તોરણ છે તેની પણ ખરીદી કરવામાં આવી રહી છે। સાથે સાથે દીવડા પણ લોકો ખરીદી રહ્યા છે। ઘણી સારી છે ઓફલાઈન ખરીદી, એમાં ફ્રોડ થવાનો કોઈ ચાન્સ નથી। ઓફલાઈન ખરીદીમાં બધા જે માલિકો છે એમની રોજીરોટી બી બની રહે, ફ્રોડ ઓછા થાય અને તમે ભાવતાલ કરી શકો એમની સાથે। મારા ભાઈની 4 દુકાનો છે, એ રોજ એવું કહે છે કે તમે ઓફલાઈન ખરીદી કરો, બધાનું ગુજરાન ચાલે। ઓનલાઈનમાં બહારથી શું ચાલે બધું આપણને ખબર નહીં હોતી। મોદી સરકારે બહુ ઘણું બધું અત્યારે કર્યું છે આપણા માટે, તો એમને સાથ આપવો જોઈએ। અને તમે આ નાના ગુજરાન ચાલો બધાના। આપણા દિવાળી તો બહુ મોટો તહેવાર કહેવાય, આખા વર્ષનો તહેવાર ગુજરાન ચાલો બધા ગરીબોનું, મધ્યમ વર્ગનું। જો આપણે જ ઓનલાઈન ખરીદી કરીશું તો પછી આ ઓફલાઈનવાળા બિચારા બેસી રહેશે। એના કરતાં આપણે સાથ સહકાર આપવો જોઈએ આપણા વડાપ્રધાનને। સારું છે ઓફલાઈન જ ખરીદી કરાય, જેથી અમુક લોકોને હેલ્પ બી થાય અને આપણે જોઈને બી લઈ શકીએ અને પ્લસ રિવ્યૂ બી સારા હોય, કાપડ જોઈ શકીએ, મટીરિયલ જોઈ શકીએ। એટલે બને ત્યાં સુધી ઓફલાઈન કરો, જે ગરીબ હોય એમને મદદ કરો। ઓનલાઈન કરતાં ઓફલાઈનવાળું સારું છે। નોર્મલી હવે આજકાલના જમાનામાં મોલમાં શોપિંગ કરવાનું વધારે લોકોને ફાવે છે। એસી મોલ હોય પણ ઇટ્સ અ ગુડ થિંગ કે આપણે આ લોકોને અહીંયા સપોર્ટ કરીએ છીએ ને એ લોકો બી એકદમ ગ્રાઉન્ડેડ ભાવથી વેચે છે। એ રીતે આપણે વડાપ્રધાનના કહેવાથી એટલીસ્ટ એ રીતે આપણે સપોર્ટ કરીએ છીએ। એમ તો પહેલાં જે હતું એના કરતાં 50%થી વધારે અમને ફાયદો આ વખતે થઈ રહ્યો છે, કેમ કે આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણા પ્રધાનમંત્રી છે હાલ, એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે સ્વદેશી વસ્તુ અપનાવો, એટલે કે આપણી પોતાની ભારતની જ વસ્તુ અપનાવો, એટલે ભારતમાં જ બને ને ભારતના લોકો જ ખરીદે ને એનાથી ઘણો બધો ફરક પડી રહ્યો છે અને ફાયદો પણ થઈ રહ્યો છે અમને પોતાને, કેમ કે કસ્ટમર અમારી પાસેથી વસ્તુ લઈને જાય છે। ઓનલાઈનની ને બહારની બધી વસ્તુનો થોડું ત્યાગ કરી રહ્યું છે, એના માટે ઘણો બધો ફાયદો થઈ ગયો છે। ગઈ વખતે જે વકરો હતો મારો જે ધંધો હતો એના કરતાં આ વખતે ધંધો અમારો વધી ગયો છે। ચારધામ યાત્રાએ ફરી એકવાર ગતિ પકડી છે। વરસાદ અને હિમવર્ષા છતાં યાત્રાળુઓનો ઉત્સાહ જળવાયેલો જોવા મળી રહ્યો છે। કેદારનાથ યાત્રાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે। આ વર્ષે અત્યાર સુધીમાં 1.69 મિલિયનથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા છે। કેદારનાથ ધામના દરવાજા બંધ થવાને હજુ 10 દિવસ બાકી છે। ગયા વર્ષે સમગ્ર યાત્રા સમયગાળા દરમિયાન 15,52,076 શ્રદ્ધાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી હતી। નોંધપાત્ર વાત એ છે કે વ્યાપક ઉદાસીનતા હોવા છતાં ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દોહા હોંગકોંગ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। કતાર એરવેઝની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા આ જે ફ્લાઇટ છે તે લેન્ડ કરવામાં આવી છે। તો ફાયરની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો જે ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, દોહા હોંગકોંગ ફ્લાઇટનું જે લેન્ડિંગ છે તે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, શું અપડેટ હાલ મળી રહ્યું છે? હોંગકોંગ જે ફ્લાઇટ હતી, કતાર એરલાઇન્સની આ ફ્લાઇટ છે અને દોહાથી હોંગકોંગ જઈ રહી હતી, પરંતુ વચ્ચે ટેકનિકલ ખામી આવતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ એટીસી સંપર્ક કરવામાં આવ્યો અને ત્યારબાદ ફ્લાઇટને લેન્ડ કરવા માટેની પરમિશન લેવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટના ઇન્ટરનેશનલ ઉપર અત્યારે આ ફ્લાઇટનું સફળ લેન્ડિંગ છે તે કરી દેવામાં આવ્યું છે। સાથે જ આ જે કોલ મળતા, ટેકનિકલ ખામી હોવાનો કોલ મળતાની સાથે જ ફાયરના ઓફિસરો પણ જે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, સાથે પોલીસ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી, પરંતુ સફળ લેન્ડિંગ થઈ જતાની સાથે જ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે દોહાથી હોંગકોંગ આ ફ્લાઇટ જઈ રહી હતી। મોટી સંખ્યામાં મુસાફરો છે। હાલ તો જાણવા મળ્યું છે કે આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હતી, પરંતુ હવે તેમની તપાસ થઈ રહી છે। જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
કે તહેવાર સ્ત્રીઓ માટે આભૂષણ ખૂબ જરૂરી બની જતા હોય છે. જો કે હાલ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકો માટે દાગીના ખરીદવા એ સપના સમાન છે. ત્યારે સોનાના ઓપ્શન તરીકે ઇમિટેશન જ્વેલરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ કરીને સોના જેવા દેખાતા ઇમિટેશન દાગીનાની માંગ ખૂબ વધી ગઈ છે. 25 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના દાગીના બજારમાં ઉપલબ્ધ છે અને રાજકોટમાં ઇમિટેશન જ્વેલરીનું માર્કેટ ખૂબ વિશાળ બન્યું છે. સોના અને ચાંદીના ભાવમાં હાલ ભારે તેજી છે. તેથી સ્ત્રીઓ આભૂષણ માટે સસ્તા અને સુંદર વિકલ્પ ઇમિટેશન જ્વેલરી તરફ વળી રહ્યા છે. રેગ્યુલર હું એમની કસ્ટમર છું અને હું અહીંયાથી ઇયરિંગ્સ જેવી મંગલસૂત્ર જેવી વસ્તુ અહીંયાથી પરચેસ કરું છું અને એની વેરાયટીઓ બહુ સારી આવે છે જે મને ખૂબ વધારે ગમે છે. ઇયરિંગ્સ છે, બ્રેસલેટ છે, મંગલસૂત્ર છે, એવી લોટ્સ ઓફ વેરાયટી અહીંયા તમને જોવા મળે છે. અત્યારે વધતા જતા ભાવને કારણે અત્યારે બધા લોકો એવું જ વિચારે છે કે ઇમિટેશન પહેરીએ તો વધુ સારું રહે. ઇમિટેશન જ્વેલરીની અત્યારે એ ખરીદવું સેફ પણ છે અને રિઝનેબલ છે. મેં અત્યારે નેકલેસ જોયા, રિંગ જોઈ, બ્રેસલેટ જોયા, કંદોરા બી જોયા, એ બધું ઘણું બધું જોયું. એકદમ ગોલ્ડ જેવી સેમ ટુ સેમ ગોલ્ડને પાછું પાડી દે તેવી. અત્યારે હાલ ગોલ્ડના રેટ એક વર્ષમાં ઓલમોસ્ટ ડબલ થવા જઈ રહ્યા છે. તો એનો બેસ્ટ ઓપ્શન આજે કોમન મેન છે. હવે તો મિડલ ક્લાસ જે છે એ લોકો ઇમિટેશનને અત્યારે પ્રાધાન્ય આપવા માંડ્યા છે. એનું કારણ છે કે ઇમિટેશન જ્વેલરીમાં પણ હવે ખૂબ સારી સોના જેવી જ મેકિંગ થવા માંડી છે. લોકો મેન્યુફેક્ચરિંગમાં પણ ખૂબ સારો બદલાવ લાવી રહ્યા છે. ચાઇના સાથે પણ હરીફાઈ કરવા માટે લોકો ક્વોલિટી ઉપર પણ ફોકસ કરી રહ્યા છે. આ બધાનું કોમ્બિનેશન થઈને છેલ્લે અલ્ટિમેટલી જે ઉપભોક્તા છે એને ખૂબ સારો બેનિફિટ મળી રહે છે. પહેલાં શું હતું કે ઇમિટેશન જ્વેલરી તો સેલ થતી જ, પણ સોનાની અવેજી તરીકે ના થતી, એક ફેન્સી જ્વેલરી તરીકે સેલ થતી. કે જેમ કે કોઈ કલરવાળી આઈટમ છે કે જે ફેન્સી આઈટમ જેને આપણે જોતા તમને ગોલ્ડનું ના લાગે, સોનાનું ના લાગે, એ રીતની ફેન્સી જ્વેલરી સેલ થતી. પણ હવે જે ગોલ્ડનો રેટ એટલો હાઈ થાય છે એના હિસાબે એક આખો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. ઇમિટેશન જ્વેલરીની અંદર સોનાનો જે લુક આવે છે, સોનામાં જે ડલનું કામ છે, ઉપર નિખરીને આવે, છોલનું કામ છે, એ જે સોનામાં સેલ થતું ને એ આખું હવે ઇમિટેશનમાં ડાયવર્ટ થયું છે. ઇમિટેશનમાં સોના દેખાય, સોના જેવું દેખાય ને એવો ટ્રેન્ડ આખો નવો ચાલુ થયો છે. સોનું ખરીદવું જ્યારે સ્વપ્ન બની ગયું છે ત્યારે ઇમિટેશન છે તે એક ઓપ્શન બની ગયું છે. અત્યારે જે ટ્રેન્ડ એક જે છે જોવા મળી રહ્યો છે તે ઇમિટેશન જ્વેલરીનો જોવા મળી રહ્યો છે. ઇમિટેશન જ્વેલરી છે તે ભાવમાં પણ સોના કરતાં અનેક ગણી સસ્તી હોય છે. બીજી તરફ જે છે અવનવી ડિઝાઇન પણ મળી રહેતી હોય છે ને એટલા માટે જ મહિલાઓ છે તે અત્યારે જે છે એ સોનાની જે ઓપ્શનમાં અત્યારે ઇમિટેશન અને અલગ અલગ દાગીનાઓ ખરીદતા હોય છે. સોનું જ્યારે જે છે એ ખૂબ જ મોંઘું પડતું હોય છે, જ્યારે એમની સામે એટલા જ રૂપિયામાં જે છે સોનાના જે ઇમિટેશનના દાગીના છે તે અનેક જે છે એ ખરીદી શકાતા હોય છે. એટલા માટે જ મહિલાઓ છે તે અત્યારે ઇમિટેશન જ્વેલરીને પણ એક અલગ પ્રાધાન્ય આપી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહિલાઓ શૃંગાર માટે ઇમિટેશન જ્વેલરી તરફ વળી રહી છે. તેની પાછળ મુખ્ય કારણ છે સોના ચાંદીના વધતા ભાવ. 2025માં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,21,430 પર પહોંચ્યો છે, જ્યારે 2015માં આ ભાવ માત્ર ₹26,343 હતો. અત્યારે આપણે 2025ની દિવાળી ફેસ્ટિવલ છે. આવતા વર્ષની દિવાળી એટલે 2026ની દિવાળીના એન્ડ સુધી આપણે ભાવમાં જોઈએ તો સોનું છે $4,445, $4,500 આસપાસ પણ જઈ શકે તો નવાઈ નહીં. એટલે કે આપણે INRમાં એને જે કન્વર્ટ કરી અને ઇન્ડિયન રૂપીસ પ્રમાણે ભાવમાં ગણતરી કરીએ તો જે MCXનો ભાવ આવતો હોય છે એ 1,50,000થી પણ વધારે સોનાનો ભાવ આવતા દિવાળી સુધીમાં જઈ શકે તો નવાઈ નહીં, એવું મારું ધારણા છે. છેલ્લા એક વર્ષની ગણતરી કરીએ તો સોનામાં 55%થી વધુ રિટર્ન આપેલ છે. તેની સામે ચાંદીએ 68% ઉપર રિટર્ન આપ્યું છે. એટલે અત્યારે ચાંદી છે નવું સોનું બની જ ગઈ ચૂકેલી છે. છતાં પણ આવતી દિવાળી સુધી આપણે ચાંદીમાં ગણતરી કરીએ તો 2.5 થી 2.5 લાખ રૂપિયા ચાંદીનો ભાવ હોય એવું મારું અંદાજ છે. પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદીનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંપરા મુજબ લોકો ધનતેરસ તથા પુષ્ય નક્ષત્ર પર સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વખતે માર્કેટમાં ક્યાંક ચાંદીની ઘટ જોવા મળી રહી છે. રોકડા રૂપિયા આપતા પણ ચાંદીનો નવો સ્ટોક માર્કેટમાં નથી. વળી બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. હાલ ચાંદીનો ભાવ 1,75,000 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે સોનાના ભાવમાં 5 લાખ કેટલાક સમયથી ધરખમ વધારો થયો છે, જેના કારણે હવે લોકો ચાંદી ખરીદવાનું પણ પસંદ કરી રહ્યા છે. ચાંદીની ડિમાન્ડમાં વધારો થવાથી માર્કેટમાં તેની ઘટ ઊભી થઈ છે.
છે? આ વિશે અમારી ટીમે અમદાવાદ શહેરના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની સાથે વાતચીત કરી. પુષ્ય નક્ષત્રની એક દિવસ પહેલા અમદાવાદના બજારમાંથી ચાંદી ગાયબ થઈ ગઈ છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદના બજારમાં ચાંદી જ નથી. આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જ્વેલર્સ એસોસિએશન, અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે જીગરભાઈ સોની. તેમની સાથે વાત કરીશું. જીગરભાઈ, ચાંદી જ નથી માર્કેટમાં, આવું કેવી રીતે શક્ય બન્યું અને હજુ પણ આગામી દિવસોમાં કેટલા દિવસ સુધી અમદાવાદના માર્કેટમાં ચાંદી નહીં હોય? બેન, સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે વિશ્વ સ્તરની અંદર સોલાર પેનલ અને ઈવીની ડિમાન્ડ જે આપણે ગવર્મેન્ટ દ્વારા ઘટાડાની જાહેરાત કરવામાં આવી જીએસટીના દરોની, ત્યારથી કારના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઈવી વ્હીકલમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા સોલાર પેનલની અંદર પણ મેક્સિમમ રોકાણ કરવામાં આવી રહ્યું છે વીજ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને. આ બધા જ પ્રયોગોમાં ચાંદીનો મહત્તમ ઉપયોગ થાય છે વાયર બનાવવામાં અને તેને કામ કરવામાં. આ દરેક સંજોગોની અંદર જે રીતે ડિમાન્ડ અને વૈશ્વિક લેવલની ઉથલપાથલમાં ગ્રાહકો દ્વારા ચાંદીની લેવાલી છેલ્લા અઠવાડિયામાં જે રીતે થવા પામી છે, તે જોતાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલના સમયમાં અમદાવાદમાં ચાંદી ક્યાંય તમને જોવા મળતી નથી. પરંતુ નવા ગ્રાહક દ્વારા જો તેનું કોઈપણ પ્રકારનું બુકિંગ લેવામાં આવે તો અમને આગળ ચાંદી ન મળતી હોવાથી હાલમાં અમે બુકિંગ બંધ કરેલ છે. 2-3 દિવસની અંદર જ્યારે થોડી ઘણી પણ ચાંદીની આવક બજારમાં થશે, અમારી પાસે આવશે, ત્યારબાદ જ જો ગ્રાહક 100% પેમેન્ટ આપશે તો જ અમે તેનું બુકિંગ લઈશું. પુષ્ય નક્ષત્ર પહેલાં જે પ્રકારે ડિમાન્ડ છે લોકોની, તે વચ્ચે ખાસ કરીને સપ્લાય હાલ માર્કેટની અંદર જોવા નથી મળી રહ્યો. જો કે હજુ પણ આ જે કહી શકાય કે જે તૂટ છે તે ધનતેરસ સુધી પૂરી થાય તેવું ચોક્કસ એક અનુમાન કહી શકાય. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ બદલાયો. જગદીશ વિશ્વકર્મા હવે સીધા 5 વાગે વડોદરા એરપોર્ટ પર આવશે, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથે જોડાશે. એરપોર્ટથી 2000 બાઇક સાથે રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે જશે બંને મહાનુભાવો. કારેલીબાગ અંબાલાલ પાર્ક મેદાન ખાતે અભિવાદન સમારોહ પણ યોજવામાં આવશે. ગુજરાતમાં રાજકીય હલચલ વચ્ચે આરએસએસ વડા મોહન ભાગવત અમદાવાદમાં અને અમદાવાદ ખાતેના સંઘ કાર્યાલય હેડગેવાર ભવન ખાતે તેઓ રોકાશે. સંઘ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને મળીને તેમના દ્વારા બેઠક કરવામાં આવશે અને વાર્તાલાપ કરવામાં આવશે. તો આવતીકાલે સવારે પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ગાંધીનગર ખાતે તેઓ હાજરી આપશે. પરમ પૂજ્ય સરસંઘચાલકજીનો વર્ષની શરૂઆતથી જે નિશ્ચિત યોજના પ્રમાણેનો જે પ્રવાસ છે એ આજથી એ આવે છે. 16મી સવાર સુધી કર્ણાવતીમાં રહેવાના છે અને કાલે પ્રેક્ષા ભારતી ખાતે મહાશ્રવણજીના દર્શનાર્થે જવાના છે. બાકી અહીંયા કાર્યાલયમાં જ કેટલાક કાર્યકર્તાઓ સાથે શતાબ્દી વર્ષને લઈને જે કાર્યક્રમો છે એને લગતી જે ચર્ચાઓ છે અને એની યોજના લઈને સામાન્ય ચર્ચાઓ રહેવાની છે.